ભારે વરસાદ અને વિરમગામમાં સતત વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગોલવાડી દરવાજા બહાર ભારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કેબી શાહ સ્કૂલમાં પાણી ભરાવાની સમસ્યા, ત્યારે સ્કૂલ પરિસરમાં પાણી ઘૂસી ગયા હતા। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। જનજીવન અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। સ્થાનિકો દ્વારા પાણી નિકાલની માંગ કરવામાં આવી રહી છે। અમદાવાદની અંદર વિરમગામમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમામ જગ્યાઓ પર ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। ગુજરાતભરમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિરમગામ તાલુકામાં ગઈકાલ વહેલી સવારથી જે છે તે વરસાદ વરસી રહ્યો હતો। તેના કારણે વિરમગામની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ગોલવાડી દરવાજા ખાતે। ત્યાં આગળ આપ જોઈ શકો છો કે પાણી જે છે ઢીસણ સમાણા ભરાયેલા છે। હજુ સુધી કોઈ પણ જાતનો પાણીનો નિકાલ જે છે તે કરવામાં આવી રહ્યો નથી અને ચારે કોર જે છે તે પાણી છે। આનો કોઈ નિકાલ ગઈકાલનો વરસાદ પડ્યો છે, કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો, ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલો જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા સત્વરે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ। વાહન ચાલકો માટે ખૂબ જ ભારે મુશ્કેલી અહીંયા થઈ રહી છે। વાહન ચાલકો કે જેની અહીંયા વાહનો બગડવાની પણ સમસ્યા ઉદ્ભવી રહી છે। લોકોને ધક્કા મારીને વાહનને પસાર કરવું પડી રહ્યું છે આ પાણીમાંથી। જનજીવન વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। સ્થાનિકો દ્વારા પાણી નિકાલની ઉગ્ર માંગ થઈ રહી છે। અમદાવાદ જિલ્લાના વિરમગામની આ પરિસ્થિતિ છે। વિરમગામમાં કે જ્યાં સતત વરસાદથી હાલાકીનો સામનો સ્થાનિકોને કરવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે।